લાલીભાઈ છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ સરૈયા નયન કનિષ્ઠ છે, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. શું બનાવ્યું છે તમે આ? ટકાઉ કૃષિ પદ્ધતિ. ટકાઉ કૃષિ પદ્ધતિ, બરાબર, વેરી ગુડ. જેનાથી આમાં પાણી આવે છે, આમાં ટપક સિંચાઈ પદ્ધતિ બધામાં પહોંચ જાય છે. ધારો કે આપણે જો જલ્દી પાણી પાવું હોય તો આ વાલ બંધ કરી દેવાનું છે, અને હવળે પાવું હોય તો વાલ ઉગાડવાનો છે, અને અડધું પાણી આમાં વહી જાય છે. એટલે ભૂવો ગાળેલો છે તેમાં વહી જાય છે, અને તે પાણી આપણે ફરીને ઉપયોગ કરી શકીએ. દૂર કરવા માટે ખૂબ દૂર થઈ જાય. ફૂગ દૂર કરવા માટેનું મોડેલ છે એમ ને? સરસ. કઈ સ્કૂલ? કન્યા શાળા નાગનેશ છે, વેરી ગુડ. આ ફૂગ રક્ષક બનાવવામાં આ ફૂગ દૂર કરવા માટેનું અમે લાવ્યા છીએ. આમાં બધા ફૂગ દૂર કરવા માટે, કારણ કે આ બધાનો અમે અર્ક બનાવેલો છે. અર્ક બનાવ્યો છે, વેરી આ ગુડ. બધા અર્ક છે. આ છે બધાને ઉમેરી આપણે હલાવીને પછી આ ફૂગ રક્ષક તૈયાર. ફૂગ રક્ષક બનાવ્યું છે, ઇમલ્સિફાયર અને સીતાફળનો અર્ક છે, નીલગિરી અર્ક છે. બનાવીને 15 લીટર પાણી લઈને તેમાં 50 મિલી નાખીને આમાં છંટકાવ કરવાનો, છોડવા ઉપર છંટકાવ કરવાનો. ઓકે, વેરી ગુડ. અને હાઇડ્રોપોનિક્સ કહેવાય, જેમાં આપણે અહીંયાથી પાણી ભરી કઈ શાળા છો બેટા? મોટીવાળી મોટીવાળી પ્રાથમિક શાળા, વેરી ગુડ. આમાં આપણે પાણી ભરીને અહીંયા અંદર પાણી જાય એટલે આમાં માટીની જરૂર ન પડે ખેતી કરવાની. વેરી ગુડ. અને આ એરોપોનિક છે, જેની અંદર આપણે હવા દ્વારા એરોપોનિક, ઝાકળ દ્વારા ખેતી કરી શકાય છે. ઝાકળ દ્વારા. ઝાકળ દ્વારા આમ વોટર બોટલ છે, આની અંદર છે ને આપણે માટી રાખીને છે ને આ ખેતી કરી શકીએ છીએ. પહાડવાળા વિસ્તારમાં આ પગથિયા ખેતી થાય છે, અને આ શું એગ્રીકલ્ચર છે, આ છે ને આ પાણી વાપરી થાય છે. અહીંયા એનિમલ ફાર્મ બનાવ્યું છે, જેનો ગૌમૂત્ર છે અહીંયા વાડીમાં જાય છે, અને ગોબરની પ્લાન્ટમાં આવીને વેરી શાળામાંથી હું આવી છું. અમે માળા બનાવી છે ગૌશાળામાંથી. ગૌશાળામાં ગૌશાળામાંથી માળા બનાવી છે, જેનાથી નદી નાળામાં આપણે ધાર્મિક રીતિ રિવાજ મુજબ પધરાવવામાં આવે છે. આપણે નદી નાળામાં પ્લાસ્ટિકની માળા પધરાવી તો જેનાથી પ્રદૂષિત થાય છે નદી નાળા, અને જળચર પ્રાણીઓને પણ નુકસાન થાય છે. આ આપણે માળા પધરાવી તે સરળતાથી નદી નાળામાં પધરાવવામાં આવે છે, જેનાથી પ્રદૂષિત થતું નથી, જળચર પ્રાણીઓને નુકસાન થતું નથી. અને આ માળા ગાયના છાણમાંથી બની હોવાથી ધાર્મિક મહત્વ છે. વેરી ગુડ, સરસ. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એગ્રીકલ્ચરનો છે, જે ઉદ્યોગ પ્રક્રિયા કરતા વાતાવરણ છોડથી વાતાવરણમાં છોડવામાં આવે તે પહેલાં શુદ્ધ કરી શકાય, જે હવા પ્રદૂષણના સમૃદ્ધતા કરતા એક કામગીરીને કાર્બન. વેરી ગુડ, શાબાશ. બોલો, શું બનાવ્યું છે આ? ફેક્ટરી બનાવી છે. ફેક્ટરીમાંથી આ બોલો. વેરી ગુડ. સ્વચ્છતા અભિયાનના એક ભાગરૂપે અગરબત્તી બનાવવાનો પ્રયત્ન કરેલ છે, જેમાં લવિંગ, ગુગળ, ખાંડ, કપૂર, નાળિયેરના છોતરા, ગુલાબજળ, અત્તર, નદીના સૂકેલા ફૂલ, તજ, ઘીનો ઉપયોગ કરીને અમે એક સરસ મજાની અગરબત્તી બનાવવાનો પ્રયત્ન કરેલ છે, જેનાથી ગૃહ ઉદ્યોગ પણ વધી શકે અને તેનું વેચાણ પણ કરી શકાય. વેરી ગુડ. સ્ટાર્ટ. અમારી વૃત્તિમાં આયુર્વેદિક ઉપચાર છે. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોઈએ પણ જ્યારે પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો ત્યારે કોઈએ પણ આ બાબતે અને આ આયુર્વેદિક ઉપચાર જે આપણને વનસ્પતિઓમાંથી ઉપલબ્ધ હોય છે તે માટે એના દ્વારા બનાવેલી ઔષધિઓ અને આપણને મદદરૂપ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો ખૂબ કરે છે. અને આ બધી આપણને ઘર
ઓકે, શું બનાવ્યું છે પીણું બનાવ્યું છે કંઈ? ના જો આને છે ને જેમ કે આદુ છે એ દ્વારા આપણને શરદી ઉધરસ અને આવતો હોય તે આપણે લઈએ તો આપણને રાહત મળે છે. તુલસીના પાન તે પણ આપણને શરદી ઉધરસ માટે ખૂબ ઉપયોગી છે. અરડુસી આપણા લોહીને શુદ્ધ કરે છે. નાગરવેલ આપણા દાંતમાં સડો અટકાવે છે અને થાકી હોય તો તે આપણને રાહત આપે છે. અને ફુદીનો તંત્રમાં કોઈ બળતરા જેવું થતું હોય તે લેવાથી આપણને રાહત થાય છે અને પાચન તંત્રમાં બળતરા ઘટાડે છે. વેરી ગુડ, સરસ. આમાં અશુદ્ધ પાણી કપટીમાંથી મોટી રેતીમાંથી નાની રેતીમાં નાખવી, ત્યારબાદ પાણી સ્વચ્છ થઈને આવે છે. વેરી ગુડ. વધી છે પરંપરાગત કંઈ નહીં, શું બનાવ્યું તમે આ? બોલો બોલો. બીજું બોલો. ફરે છે, બતાવો તો કેમનું ફરે છે? વિદ્યુત થાય છે, વારે વાહ. પંખા ફરે છે, લાઇટ થાય છે, શાબાશ. કઈ સ્કૂલ? શાબાશ શાબાશ, વેરી ગુડ. જળ ચક્કી બનાવી છે, શાબાશ શાબાશ. શોર્ટમાં શું બનાવ્યું છે આ? કેવી રીતે આત્મનિર્ભર છે આ? શું કરે છે? પોતાની જાતે વિદ્યુત ઉત્પન્ન છે અને આત્મનિર્ભર બને છે, શાબાશ. થાય છે, બતાવો તો. ચકડોળ ફરે છે અને લાઇટ એન્ડ આપમેળે થાય છે, શાબાશ શાબાશ, વેરી ગુડ, શાબાશ શાબાશ. મારું નામ કોઠારિયા પ્રિયંશબેન પંકજભાઈ છે. આ મારા પ્રોજેક્ટનું નામ છે વિદ્યુત પવન, જેનો મેઇન હેતુ એ છે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રસ્તા પરના વાહનો ચલાવવા કરે છે અને પવન ચક્કી છે તેનાથી વિદ્યુત થાય છે. બેટરીમાં સ્ટોરેજ થાય છે. આ ઊભી પવન ચક્કીથી વિદ્યુત ઉત્પન્ન થાય તેનાથી ઘર, આજુબાજુ કે રસ્તા પર કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ થઈ શકે છે. આ ઊભી પવન ચક્કી સાદી પવન ચક્કી જેવી નથી. જે સાદી પવન ચક્કી હોય તેનો ખર્ચ પણ વધારે તેના માટે ઉપયોગ પણ વધુ જોઈએ છે. આ હોસ્ટેલમાં કોઈ પણ આત્મહત્યા કરવા માંગતા હોય તો તે આત્મહત્યા ન કરીને આપણે તેની સિસ્ટમ ગોઠવીશું કે અલાર્મ વાગે પછી ઓટોમેટિક બટન દબાવી વેરી ગુડ. બધા વર્ક કરે છે આ? બતાવો તો. કોઈ આત્મહત્યા કરે છે? ઓકે, હાલો. અલાર્મ વાગે ઓફિસમાં અને લાઈટ વેરી ગુડ. અને એ બાબત છે કે આત્મહત્યાનું પ્રમાણ ઘટી જશે અને વધુ પડતો આત્મહત્યાનો ઘટવા લાગશે. સ્ટાર્ટ. ઓકે. આ ચા છે બધી, એમ ને? અલગ અલગ ફ્લેવરની, અલગ અલગ કલર્સની, જેને જેવી ગમે એવી ચા તમે અહીંયાથી પીવડાવી શકો ટેસ્ટ પ્રમાણે, અને પૂરેપૂરી તંદુરસ્ત પણ છે. પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે.
નાખવામાં આવે છે. ખાતર નાખવામાં આવે છે એટલે આમ સરસ એટલે ખેતરમાં આપણે એને વાપરવાનું છે બરાબર. કોઈ પણ પ્રકારના ખેતરમાં તમે જે આ ખાતર બનાવ્યું છે બરાબર ને એ આપણે ઉપયોગ કરવાનો છે. આપણી પૈસાનો બચાવ થાય છે. તેઓને રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી. આપણા આસપાસથી ખાતર મળી રહે છે તેથી તેઓ પાક ઉગાડે છે. આ પાક મનુષ્યને પણ ખૂબ જ તંદુરસ્ત રાખે છે. હા તમે શું નાખ્યું છે આમાં? તમે શું નાખ્યું છે? મળે છે. શું નાખ્યું છે તમે આની અંદર? કમ્પોસ્ટ ખાતર છે, પછી જીવામૃત છે. પાંદડામાંથી બનાવીએ છીએ. જે પાંદડાને સૂકવીને તેમાં પાણી છોકરાઓ અથવા વિદ્યાર્થીઓ ગેમ રમી ગણિતમાં રસ દાખલ જેમ કે આ કેરાટેસ નામ છે એમાં છોકરાઓને હાથમાંથી એક રેન્ડમ તેનો પ્રશ્નનો જવાબ દેવાનો. ત્યારબાદ ભાષાની રમત આવી છે. છોકરાઓના ભાષા બરાબર. ત્યારબાદ ત્રીજા સ્ટેશને આવતા આવું દોટ આવે તે દોટને આમ પૂર્ણ કરવાનું છે. તો આ દોટ પૂર્ણ કરે એટલે ચોથા સ્ટેશન નામ છે ગણિત ચક્ર. ચાલક ચક્ર ફેરાવે. આ યરમાં ઉભો રહે તો આનો જવાબ વિદ્યાર્થીઓને દેવાનો છે. જો ત્યાં 4 સ્ટેશન પાર કરી લે તો તેમને આ ખજાનો મળશે. ખજાનામાંથી એને ઇનામ મળે. વેરી ગુડ, શાબાશ બેટા. જેમ કે લસા અને ભૂસા જે આપણે જેમ કે કોઈ પણ બે સંખ્યા લઈ લો બેટા. હાલો લસા ગુસા લઈ લો. હાલો 39 ને 45. ચલો 39 અને 45 નો ગુસા. સંખ્યા પસંદ કરી તો તેની પટ્ટી લઈ જાઓ. 45 વેરી ગુડ. 45 એક રાખવાની, બીજી 39 રાખવાની. ચલો મોટી સંખ્યા 45 છે ને, હવે એમાંથી 39 બાદ કરવાની. ચલો 6 મળે છે. બરાબર. નાની સંખ્યા બાદ કરવાની 33 આવે. ઓકે. 6 બાદ કરવાની. 27 મળે. વેરી ગુડ. પછી પેલી વાર જેટલા ઓછા મળે એટલા બાદ કરતા કરતા જવાનું. વેરી ગુડ. બરાબર બરાબર. મોટી હોય એમાંથી નાની સંખ્યા બાદ કરતી ને આ ક્રમ પર પટ્ટી ઉપર જે સંખ્યા નાની હોય ને એ બાદ કરતું રહેવાનું. ચલો કેટલા હજુ બાદ કરો? 21 માંથી હજુ બીજા 6 જાય એટલે 15. વેરી ગુડ. પછી હજુ બીજા 6 જાય એટલે 9. પછી હજુ બીજા 6 જશે 3. વેરી ગુડ.
નાની સંખ્યા બાદ કરતા બંને સમાન થઈ જાય તો 45 ને 39 ઓ બંને સમાન થાય ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રાખવાની. વેરી ગુડ, શાબાશ બેટા. અરે બહુ મસ્ત થાય, મસ્ત. કઈ નથી PLM એટલે એ હાલો બેટા. અણિયાળી કસ્બાતી સ્કૂલ, બરાબર. ગણિતનું મોડેલ સરસ મજાનું છે. વર્તુળના વિવિધ ભાગોનું model. સરસ. કઈ સ્કૂલ છે બેટા? બોલો. ગાણિતિક મોડેલ છે. અમારી કૃતિનું નામ પઝલ છે. પસંદ છે. વેરી ગુડ. અમારા માર્ગદર્શક શિક્ષક ચંદ્રેશ સર છે અને આનો હેતુ એ છે કે બાળકોમાં સમસ્યા હલ કરવાની ક્ષમતામાં વધારો થાય છે અને તેમજ ગમત સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરે. આને બનાવવાની કટર અથવા કાતર આને બનાવવાની બનાવો, એકાદી કૃતિ બનાવો તો. અલગ વિવિધ પ્રકારના આકારો ડિઝાઇન બનાવી શકાય છે. વેરી ગુડ. શું નામ છે આનું? 10 ગ્રામ. ઓકે. તમે અહીંયા સરસ વિચારો મૂળાક્ષરો. ઓકે. અલગ અલગ પ્રકારના ડિઝાઇન બધા બનાવી શકાય છે. શાબાશ. કુમાર પ્રાથમિક શાળા નામે છે. શું બનાવ્યું છે? સામાન્ય બાજુ સિવાયની બે બાજુ હોય તેને રેખિક પદ્ધતિ છે. ઓકે, રૈખિક જોડ હશે ત્યાં સીટ પાડવાથી ખ્યાલ આવી જાય. કઈ રૈખિક જોડ છે? સામાન્ય હોય પ્રતિબિંબ કોણ કયો છે? ઓકે. આસનનો કોણ. વેરી ગુડ. શાબાશ. બે રેખાઓ એવી રીતે છે કે ચાર બંને સામેના ખૂણાઓ એકરૂપ બને. જે ખૂણાનું માપ 180 અંશ તેને સરળ કોણ કહે છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ છે આ નિમિત્તે જેને ભાગ લીધો છે તો એમને પ્રોત્સાહન રૂપે છે એ એ નિર્ણાયક શ્રીઓ સાંજ સુધીમાં કરી અને તમારી શાળા સુધી આવેલા ગુરુજીઓ આચાર્ય સુધી આપશે કે કોનો. અને મેં પણ બધાના પ્રોજેક્ટ જોયા તે પ્રોજેક્ટ જોઈને મને એવું પણ લાગ્યું કે આ પણ ઘણા કામના છે. મને બધાના પ્રતિ તે અમે બધાને બતાવીએ. બધાએ ખૂબ સરસ. તે પણ મને ગમ્યું. આ બાળનાની તે ખૂબ જ લાભકારી છે. મને ખૂબ જ ગમ્યું કે આજે અમે કંઈક કર્યું એમ. અને